જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ભક્તિરસ ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે પાશાકુશા એકાદશીની વાત કરીશું. પાશ એટલે શું? પાશ એટલે બંધન. બંધન મુક્ત થવું એ આપણું મનુષ્યનો સ્વભાવ છે. માત્ર મનુષ્ય જ કેમ, પણ પ્રાણી માત્ર પણ મુક્ત થવા માટે પ્રયત્ન કરતા હોય છે. કોઈને બંધન ગમતું જ નથી. માટે જો કોઈએ બંધનમાંથી મુક્ત થવું હોય તો દરેક મનુષ્યએ પાશાકુશા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે આ દિવસે પદ્મનાભ ભગવાનની પૂજા કરવી જોઈએ. પદ્મનાભ ભગવાન એટલે ભગવાન વિષ્ણુ. સર્વ મનોરથ પરિપૂર્ણ કરનારી, સર્વ પાપોનો નાશ કરનારી અને સ્વર્ગલોકનું સુખ આપનારી આ એકાદશીનો વિશેષ મહિમા છે. પદ્મનાભ ભગવાનને પ્રણામ કરવાથી ઇન્દ્રિય નિગ્રહ જેટલું ફળ પ્રાપ્ત થાય છે. ઉપવાસ અને વ્રત કરવાથી પતિવ્રતા પત્ની અને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. આપણે પૃથ્વી પરના સર્વ તીર્થસ્થાનો છે તેનું તીર્થાટન કરીએ છીએ. તેનાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તેટલું જ પુણ્ય ભગવાન પદ્મનાભનું નામ સંકીર્તન ભજન કરવાથી મળે છે. આ પૃથ્વી પર એકાદશીના પુણ્ય સમાન સર્વોત્તમ અન્ય કોઈ પુણ્ય જ નથી. આ વ્રત અતિ પાવનકારી અને હિતકારી ગણાય છે. આ એકાદશી આરોગ્ય આપનારી છે. ઉગ્ર તપસ્યા કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફળ ભગવાન વિષ્ણુને નમસ્કાર કરવા માત્રથી પ્રાપ્ત થાય છે અને મનુષ્યની નરકમાં ગતિ થતી નથી અને સ્વર્ગલોકનું સુખ મળે છે. સ્વર્ગમાં પ્રાપ્તિ થાય છે, તેની સદગતિ થાય છે. આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિ માતૃકુળના 10, પિતૃકુળના 10 અને પત્નીકુળના 10 માણસોનો ઉદ્ધાર કરે છે. બાલ્યાવસ્થામાં, યૌવનાવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં આ એકાદશીનું વ્રત જેણે પણ કર્યું હોય તેની સદગતિ થાય છે, તેનો વૈકુંઠમાં વાસ થાય છે. આ દિવસે વ્રત કરનારે દાન દક્ષિણા આપે છે તેને કદી પણ યમના દર્શન કરવા પડતા નથી. આ દિવસે તલ, જમીન, અન્ન, પાણી, ગાય, વસ્ત્ર, પગરખાં વગેરેનું દાન કરવાનો વિશેષ મહિમા છે. દરિદ્ર માણસે પણ યથાશક્તિ દાન કરવું જોઈએ, જેથી તે દીર્ઘાયુષી, નિરોગી અને સુખી સંપન્ન રહે છે. આ દિવસે જરૂર દાન પુણ્ય કરવું જોઈએ, પરંતુ પુણ્યની જાહેરાત કરવાથી પુણ્ય નાશ પામે છે. હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહત્વ છે. 12 મહિનાની સુદ પક્ષ અને વદ પક્ષની 24 એકાદશી આવે છે. આ પાશાકુશા એકાદશીનું વ્રત કરવાથી આ એકાદશી પર ભગવાન વિષ્ણુના સ્વરૂપ ભગવાન પદ્મનાભનું સન્માન કરવામાં આવે છે. આ પવિત્ર દિવસે ઉપવાસ અને પૂજા વિધિ કરનારા લોકો ભગવાન પદ્મનાભ પાસેથી તમામ સુખ સંપત્તિ અને ભૌતિક સુખ મેળવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ તેમના પવિત્ર નિવાસ સ્થાન વૈકુંઠ ધામમાં સ્થાન આપે છે. અન્ય ઉપવાસોથી વિપરીત એકાદશી તમને ઉચ્ચ સ્તર પર લઈ જાય છે. માનસિક, શારીરિક અને ભાવનાત્મક સહિત તમામ દુઃખ અને પીડામાંથી મુક્તિ આપે છે. આ એકાદશીનો ઉપવાસ હજારો અશ્વમેઘ યજ્ઞ સમાન છે, જે અત્યંત શક્તિશાળી છે. આ એકાદશીની પૂજા વિધિ શરૂ કરતા પહેલા સવારે વહેલા ઉઠી અને સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. ભગવાન વિષ્ણુને પીળા ફૂલો અથવા માળા, તુલસીપત્ર અર્પણ કરવા જોઈએ. એકાદશીના દિવસે તુલસીપત્ર જરૂરી છે, કારણ કે શ્રી હરિ વિષ્ણુને તુલસીના પાન ચડાવ્યા વિના ઉપવાસ અધૂરો માનવામાં આવે છે. વ્યક્તિએ સાંજની પૂજાના ભાગરૂપે એકાદશી કથા અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આ એકાદશી પર ઉપવાસનું ખૂબ જ મહત્વ છે. લોકો નિર્જળા ઉપવાસ પણ કરે છે અને જો તમે નિર્જળા ના રહી શકતા હોય તો સાબુદાણાની ખીચડી કે કોઈ પણ
ફરાળી વાનગી ખાઈને આ ઉપવાસ કરી શકાય છે. જ્યારે બીજા દિવસે આ એકાદશીનું પારણ કરવામાં આવે ત્યારે સાત્વિક ખોરાક ખાઈને જ ઉપવાસ તોડવામાં આવે છે. ઉપવાસ તોડતા પહેલાં સવારમાં ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી જોઈએ અને તેમને ભોગમાં ફળ અને મીઠાઈ અર્પણ કર્યા બાદ જ ઉપવાસ તોડવો જોઈએ. આ એકાદશી પર આ મંત્રનો જાપ કરવાથી વિશેષ ફળ મળે છે અને ભગવાન પદ્મનાભની કૃપા સદાય આપણા પર રહે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામનારાયણમ જાનકી વલ્લભમ. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો ભક્તિરસ ઓફિશિયલ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.